પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા ઉપર થયેલ ગેંગરેપ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી, જેને જજના નિવાસ સ્થાને રજૂ કરતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે આ મામલે વધુ એક આરોપી ઝડપાયો છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં સગીરાના પિતાએ 3 દિવસ પૂર્વે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંદાવદરા નામના શખ્સે ગત તારીખ 22/7ના રાત્રે 12:30 વાગ્યે તેની સગીર પુત્રીને નાસ્તો કરવાનું કહી લલચાવી ફોસલાવીને કારમાં લઈ ગયો હતો। ત્યારબાદ જયરાજ ઉપરાંત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લખમણભાઈ મુરિયાસિયાએ સગીરાને કોઈ કેફી પીણું પીવડાવીને વણાણા પાસે આવેલા જયરાજના પિતાના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ સગીરા સાથે ક્રમશઃ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના હાથ તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ પાર્ટી પ્લોટ ખાતેથી સગીરાને મલ્હાર અને રાજ બંને સફારી કારમાં જ ચોપાટી ખાતે લઈ ગયા હતા। ત્યાંથી મેરુ જેથા સિંધલ નામના શખ્સની કાળા રંગની કારમાં મેરુ, મલ્હાર અને રાજ સગીરાને ગામમાં લઈ ગયા હતા અને રાજે ભોગ બનનારને લીંબુ પાણી પીવડાવ્યું હતું। ત્યારબાદ ફરી ચોપાટી ખાતે લઈ ગયા બાદ સવારે 4:30 વાગ્યે બંને શખ્સો સગીરાને સફારી કારમાં બેસાડીને તેના ઘર પાસે મૂકી ગયા હતા, જે મામલે પોલીસે મલ્હારસિંહ ચૌહાણ અને મેરુ સિંધલને ઝડપી લઈ બનાવમાં વપરાયેલ કાર પણ કબજે કરી હતી। ત્યારબાદ તેઓને જજના નિવાસ સ્થાને રજૂ કરતા બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા બંનેને ખાસ જેલમાં ધકેલી દેવાયા હતા। જોકે પોલીસે બંનેના રિમાન્ડની માંગ ન કરી હોવાનું જાણવા મળે છે, જ્યારે આ મામલે ત્રીજો આરોપી રાજુ લખમણ મુરિયાસિયાએ પણ મોડી રાત્રે ઝડપાયો હોવાનું જાણવા મળે છે। જોકે મુખ્ય આરોપી જયરાજ હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા ટીમો બનાવી તેની શોધખોળ કરવામાં આવી રહી છે। જેલ હવાલે થયેલ શખ્સોમાં મલ્હાર ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હોવાનું અને એરપોર્ટ નજીક આવેલ સોસાયટીમાં રહેતો હોવાનું તથા મેરુ ખેતીકામ કરતો હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।